ધરપકડની માંગણી પૂરી થઈ છે કોળી સમાજની, પણ બીજી માંગણી એ છે કે બીજા આરોપી જેમાં જયરાજભાઈ આહિરનું પણ વરઘોડો કાઢો એવી માંગણી કરી રહ્યા છે કોળી સમાજના લોકો. જી આ મિત્રો, તમે બધા લોકો જાણતા થશો કે નવનીતભાઈની જીત થઈ છે. ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ અને કોળી સમાજના લોકો 25-26 દિવસથી ન્યાય માટે લડતા હતા અને નવનીતભાઈને ન્યાય માટે મેળવવા માટે કોળી સમાજના લોકો આંદોલન પણ કરતા હતા અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ ઘણા વાયરલ થતા હતા કોળી સમાજના લોકો. પણ આખરે ન્યાય મળી ગયો નવનીતભાઈને અને આખરે કોળી સમાજની પણ માંગ પૂરી થઈ. પણ ક્યાંક ને ક્યાંક આ નવનીતભાઈની જીત કહેવાય અને કોળી સમાજની જીત કહેવાય. ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી હોય કે અનેક લોકો હોય કે આમ લોકો હોય, પણ ન્યાય માટે ઘણા લોકો લડતા હતા અને આખરે નવનીતભાઈને ન્યાય મળી ગયો અને મુખ્ય આરોપી પકડાઈ જાય. એમ કહેવાય કે જયરાજભાઈ આહિર પકડાઈ ગયા. તમને બધા લોકોને ખબર જ છે કે નવનીતભાઈ જે જયરાજભાઈ ઉપર આરોપ નાખી રહ્યા હતા, ગઈકાલે એસઆઈટી ટીમ દ્વારા એમની ધરપકડ થઈ ગઈ છે. હજી કોળી સમાજની લોકોની એક માંગ છે અને આ માંગ કોળી સમાજના લોકો વિડીયો નાખીને સોશિયલ મીડિયામાં નાખી રહ્યા છે કે આ માંગ અમને અપાવો એવું કહી રહ્યા છે કોળી સમાજના લોકો કે સામાન્ય આરોપી જેમ વરઘોડો કાઢવામાં આવે અને રિએક્શન કરવામાં આવે એવી માંગ છે કોળી સમાજના લોકો. તો ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચાર મળી ગયા છે. જી મિત્રો, નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આ વિડીયોમાં. હાલ તમે લોકો બધા જાણતા હશો કે ગઈકાલની રાતે કોળી સમાજના લોકોએ દિવાળી જેવો માહોલ બનાવી નાખ્યો હતો. દિવાળીની જેમ ફટાકડા ફોડ્યા હતા કોળી સમાજના લોકોએ. ક્યાંક ને ક્યાંક નવનીતભાઈની અને કોળી સમાજના લોકોની જીત થઈ છે એવું કહીએ તો પણ ખોટું નથી. તો આજનો વિડીયો આટલો. તે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો.